તો નમસ્તે મારી વાલી સખીઓ. હેલો સખીઓ, આપ સૌનું સ્વાગત છે આ 3 દિવસની સિરીઝ ભૂતકાળને હળવો કરવો અને વર્તમાનને સ્વીકારવો ના. હવે આપણે છેલ્લા દિવસમાં એટલે કે ત્રીજા દિવસમાં આવી પહોંચ્યા છે, જ્યાં આપણી આ 3 દિવસની રૂઝાવાની યાત્રાનો સૌથી રૂપાંતકારિક દિવસ છે, કે તમે એને ટ્રાન્સફોર્મેટિવ દિવસ પણ કહી શકો છો. ઓકે. તો સખીઓ, જો તમે આજે અહીં હાજર છો, ભલે તમે લાઈવ જોતા હોય કે પછી રિપ્લે જોઈ રહ્યા હોય, તો એનો અર્થ એ છે કે હવે તમારામાં કંઈક તૈયાર થઈ રહ્યું છે. જૂનો ભાવનાત્મક બોજ છોડવા માટે તૈયાર, વર્ષો સુધી પોતાના પર કરેલી નારાજગીને માફ કરવા માટે તૈયાર, અને તમે ખરેખર જે છો તેના હળવા અને વધુ શાંતિપૂર્ણ રૂપમાં પગ મૂકવા માટે તૈયાર. અને સાચે હું એના માટે તમારો દિલથી તમારી પ્રશંસા કરું છું, કારણ કે તમે અહીં માત્ર માહિતી માટે નથી આવ્યા સખી. હવે આજે જો તમે છેલ્લા દિવસ સુધી છો, તો તમે કોઈ ટ્રાન્સફોર્મેશન માટે આવ્યા છો સખી. તમે વર્ષોથી બીજા માટે, બધા માટે મજબૂત રહ્યા છો, તો આજે પોતાના માટે થોડા મજબૂત બનો. તો દિવસ ત્રીજો એ આપણી સિરીઝનો અંત નથી, અંત છે, પરંતુ એ એક નાનો દરવાજો છે કે જે તમારી મધ્ય વયને વધારે સારી રીતે જીવવા તરફ જવા માટે પ્રેરિત કરશે. સખીઓ, છેલ્લા 2 દિવસમાં આપણે જોયું કે ભૂતકાળનો ભાર આપણને એટલો બધો શા માટે લાગે છે, અને બીજા દિવસે જોયું કે મૌનપણે તેણે આપણી પાસેથી શું છીનવી લીધું છે, આપણે શેની શું કિંમત ચૂકવીએ છીએ. અને આજે આપણે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ આપીશું કે હું તેને કેવી રીતે છોડી શકું અને ફરીથી શરૂઆત કેવી રીતે કરી શકું. તો ચાલો સાથે મળીને આ પરિવર્તનમાં ચાલીએ આપણે. સખીઓ, આજનું બહુ મહત્વનું દિવસ છે, કારણ કે આજે હવે આપણે જાણીશું કે ખરેખર કે જે આજે આપણને સોલ્યુશન તરફ આપણે જઈ રહ્યા છે, એના ઉપાય તરફ જઈ રહ્યા છે. એટલે તમે એન્ડ સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે બીજું ઘણું નવું આવી રહ્યું છે, એવું આવી રહ્યું છે કે જે સાચે તમારી આગળની જર્નીને વધારે સહેલું બનાવી શકે, અથવા તો તમને તમારા પ્રશ્નોના જવાબ મળી શકે. ઓકે. તો સખીઓ, ફરી વખત જે આજે મને ફરી એ પહેલી વાર જોઈ રહ્યા છે, એમના માટે નાનો ટૂંકો પરિચય આપી દઉં. હું છું પ્રતીક્ષા પુરોહિત. હું મધ્યવયની ગુજરાતી સ્ત્રીઓ માટે આત્મમૂલ્ય અને આત્મવિશ્વાસ કોચ તરીકે કામ કરું છું, અને હેલો સખી નામના વોટ્સઅપ સમુદાયની સંસ્થાપક છું. વર્ષોથી હું એવી સખીઓને માર્ગદર્શન આપું છું કે જેઓ જીવનના મધ્યવયના તબક્કે આત્મમૂલ્ય, શાંતિ અને આત્મવિશ્વાસ ક્યાંક ગુમાવી ચૂક્યા છે. મારું કાર્ય તમને તમારી ખરી ઓળખ સાથે ફરીથી જોડવા, તમારું આત્મમૂલ્ય જીવંત કરવા અને મધ્ય જીવનને એક આત્મપ્રેમ સાથે જીવવાની દિશા બતાવવી. તમે જે સામાજિક ભૂમિકાઓ ભજવો છો એની પરે એક સંતોષપૂર્ણ જીવન જીવવા માટે મદદ કરું. સખી, હવે આપણે આવી આપણી આ હિલિંગની યાત્રા તરફ, અને આ યાત્રા 3 પગલામાં આપણે એને વિભાજિત કરી છે. તો એમાં જે પહેલું પગલું છે ને, એ જ કદાચ શરૂઆત જ થોડી અઘરી છે. તો ઓકે, તો પહેલું પગલું છે દોષ વિનાની સ્વીકૃતિ. સ્વીકૃતિ એટલે કે સ્વીકાર. સ્વીકૃતિ શબ્દ સાંભળીને આપણને ક્યારેક ડર જેવું લાગે છે, કે જાણે આપણે આપણા જૂના દર્દને મંજૂરી આપી રહ્યા છે. પરંતુ સખીઓ, સ્વીકૃતિ એ નબળાઈ નથી, એ તો તમારા ભૂતકાળને શાંતિથી જોવાની એક શક્તિ છે. સ્વીકારનો અર્થ એ નથી કે તમે જે પીડા સહન કરી છે એ સાચી છે એને આપણે યોગ્ય ઠેરવીએ છીએ. એનો અર્થ એ પણ નથી કે તમે બીજાઓને માફ કરી દીધા છે. એનો અર્થ ફક્ત એટલો જ છે કે તમે તમારા ભૂતકાળ સામેની લડાઈને હવે બંધ કરો છો. તમે કહો છો કે હા, આ બધું બન્યું હતું અને હવે હું આગળ વધું છું. તો આ નિર્ણય માત્ર એક સ્પષ્ટતા લાવે છે તમારામાં. અને ખરેખર જ્યારે આપણામાં ક્લેરિટી આવે છે ને, કે હવે મારે શું કરવું છે, શું નથી કરવું, તો એ સ્પષ્ટતા જ ખરેખર સ્વતંત્રતાનું પ્રથમ પગલું છે. તો અને આ જે લડાઈનું મુખ્ય કારણ છે ને, એ આપણા મનમાંથી આવતા અવાજો છે, કે જે સતત તમને કહે છે કે મારી જ ભૂલ હતી, મારે એ વખતે વધારે સારું કરવું જોઈતું હતું, મારે બોલી નાખવું હતું, મારે કહી દેવું જોઈતું હતું, અથવા તો મારે બદલાઈ જવું જોઈતું હતું. તો આ બધા અવાજો છે ને, આપણને આગળ વધતા અટકાવે છે સખીઓ. તો હવે આપણે આ અવાજને પ્રેમથી શાંત કરવાનો છે. તો કેવી રીતે કરીશું? તો હવે આપણે જાણીશું કે આ સ્વીકૃતિનો અર્થ
ઉદાહરણ રૂપે જાણીશું કે કઈ રીતે તમે એને અપનાવી શકો આ સ્વીકૃતિને. તો પહેલા તો કે કોઈ ભૂતકાળનો લીધેલો કોઈ નિર્ણય છે કે એના માટે વર્ષોથી તમે તમારી જાતને એ માટે દોષ આપ્યો છે કે માની લો કે તમે કોઈ તમારા કારકિર્દી સંબંધે કે કોઈ સંબંધને લઈને અથવા તો કોઈ એવો નિર્ણય હતો જેમાં તમારાથી ખોટો નિર્ણય, તમારા મતે ખોટો નિર્ણય લેવાઈ ગયો હતો અને તમે એના માટે પોતાની જાતને કોસ્યા કરો છો, દોષ દયા કરો છો. તો દોષ વિનાનો સ્વીકાર, સ્વીકૃતિ શું કહે છે? હા, તે નિર્ણય લેવાયો હતો, તે સમયે મારી પાસે જે જ્ઞાન અને જે સંસાધનો હતા એના આધારે મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. હા, તે નિર્ણયોમાંથી મને અમુક શીખ પણ મળી, પરંતુ એ હંમેશ માટે મારી જિંદગીભરની ભૂલ નથી. તો જ્યારે આવો દોષ ભાવ આવે ત્યારે તમારે તમારી જાતને એને સ્વીકારવાનું છે અને પોતાની જાતને આ વસ્તુ કહેવાની છે કે એ નિર્ણય લેવાયો હતો તે એ સમયે જે યોગ્ય હતો એ મેં મારી સમજણ પ્રમાણે લીધું હતું અને હવે એનો ભાર તમારે છેક સુધી વેંઢારવાનો નથી. બીજું આવે છે કે અધૂરા સપનાઓનો જે આપણે ભાર વહન કરીએ છીએ, કે જે આપણને પ્રશ્ન થાય છે કે સવાલ થયા કરે છે કે વસવસો થયા કરે છે કે મેં મારા સપના છોડી દીધા. તો એમાં દોષ વિનાની સ્વીકૃતિ શું કહે છે કે હું સ્વીકારું છું કે મારા જીવનના એ તબક્કે મારી પ્રાથમિકતા મારા બાળકો અને પરિવારને આપવાની હતી અને એ સમયે મેં જે નિર્ણય લીધો હતો એ મારા માટે સાચો હતો. પણ હવે હું મારો આદર કરું છું, મારા મૂલ્યને સમજું છું અને હવે હું મારા માટે નવો રસ્તો શોધી શકું છું. તો આ રીતે આપણે એ જે દોષ ભાવ આવે છે એને આ રીતે આપણે સ્વીકૃતિમાં બદલાવી શકીએ છીએ. પછી ભાવનાત્મક બોજની આપણને દોષ લાગે છે કે અમુક આપણી સાથે જે ઇન્સિડન્ટ નાનપણમાં બન્યા હોય એવા બાળપણના ઘાવ છે કે જે હજી પણ આપણી શાંતિ છીનવી રહ્યા છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એવા પરિસ્થિતિમાં દોષ વિનાની સ્વીકૃતિ શું કહે છે? હા, તે પીડા અનુભવાઈ હતી, હું સ્વીકારું છું કે ભૂતકાળમાં મારી સાથે આવું થયું હતું, પણ હવે હવે હું એક મેચ્યોર સ્ત્રી છું અને એ પીડાને હીલ કરવાની, એને રૂઝાવવાની જવાબદારી હું મારી પોતાની લઉં છું. પણ એ પીડા માટે હું મારી જાતને દોષ આપવાનું બંધ કરું છું. તો સખીઓ, આ છે દોષ વિનાની સ્વીકૃતિ. તો એ આપણને કઈ રીતે મદદ કરે છે? એ આપણને ભૂતકાળને શાંતિથી સ્વીકારીને વર્તમાનમાં તમારી શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે કે જેથી એ ભાર સતત છે આપણને એ વ્યથિત કરે છે અથવા તો વચ્ચે વચ્ચે આવીને આપણા રોજિંદા ઓલાને ડિસ્ટર્બ કરે છે. તો આ જે દોષ ભાવ છે એને જો આપણે સ્વીકાર કરી લઈએ એક વખત અને એક્સેપ્ટ કરી લઈએ અને પછી આગળ વધીએ તો એ તમારા આજના રોજિંદા જીવનમાં તમને એ તમારે જે કરવું છે ને એના ઉપર તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. રાઈટ? તો સખીઓ, આના માટે થઈને આપણે એક નાની કેવી કસરત કરીએ, એક એક્સરસાઇઝ જે તમે તમારા પોતે પણ ઘરે કરી શકો છો. તો અત્યારે જો તમે જ્યાં બેઠા હોય અથવા હાજર હો તો ચાલો આપણે સાથે મળીને કરીએ. તમારા હૃદય ઉપર હાથ મૂકો સખીઓ અને આ ક્ષણ માટે ભૂતકાળના દરેક કેમ થયું, શા માટે થયું, જો આવું થયું હોત તો એવા કેમ અને જો તોને મુક્ત કરો અને શાંતિથી ઊંડો શ્વાસ લ્યો અને મારી સાથે કહો કે હું મારી વાર્તાનો સ્વીકાર કરું છું. તેણે મને ઘડી છે પણ એ મારી વ્યાખ્યા નથી બનતી. હું હવે ભૂતકાળના દોષોને મારા વર્તમાનમાંથી મુક્ત કરું છું. હું મારી વાર્તાનો સ્વીકાર કરું છું. તેણે મને ઘડી છે પણ મારી વ્યાખ્યા નથી બનતી અને હું હવે મારા ભૂતકાળના દોષોને મારા વર્તમાનમાંથી મુક્ત કરું છું. સખીઓ, જ્યારે તમે રેગ્યુલરલી આ વાક્યોને રિપીટ કરશો ને ત્યારે તમારા આંતરમનને તમે કહી રહ્યા છો કે હવે જો ફરી વખત એવા વિચારો આવે છે તો હવે હું એ ભૂતકાળના દોષોને મારા વર્તમાનમાંથી મુક્ત કરું છું. ડન? ઓકે.
રાઈટ. સખી, હવે આપણે આવીએ બીજું મહત્વનું પગલું. પહેલું આપણે જોયું કે દોષ વિનાની સ્વીકૃતિ, બરાબર છે. હવે આજે બીજા પગલામાં આવીએ, એ છે આત્મક્ષમા, એટલે કે પોતાને માફી આપવી. તો સખીઓ, આપણે કોઈ બીજાને માફી નથી આપવાની. આમાં આ આત્મક્ષમા એ પોતાને માફી આપવા વિશે છે, પોતાના માટે છે. અને શા માટે? કારણ કે આપણા હૃદયમાં જે જૂનું એક ઝેરના રૂપમાં, જે વિષના રૂપમાં પડી રહ્યું છે ને, જે આપણા માટે કંઈ કામનું નથી, એને બહાર કાઢવાનું કામ કરે છે. તો તમારા મનમાં કયા વિચારો ચાલે છે? કે ઘણીવાર કે મેં કરેલા શું કહેવાય ભૂલો માટે હું માફીને લાયક નથી, અથવા તો હું વધારે સારી હોત, મેં આવું કર્યું હોત તો લોકોને વધારે દુઃખ ન થાત, એ બાબતે લઈને તમે તમારી જાતને માફ નથી કરી શકતા. કે પછી મારા પરિવાર માટે, બાળકો માટે મારે હજુ વધારે કરવું જોઈતું હતું, પણ હું ન કરી શકી. તો આવા પ્રશ્નો જો તમારા મનમાં આવતા હોય તો હવે તમારે એ અવાજોને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. તો એ ક્ષમા શું છે કે ભૂતકાળના પાંજરામાંથી તમારા આત્માને આઝાદ કરવાનો નિર્ણય છે. સ્વક્ષમા, આત્મક્ષમા, રાઈટ. તો તમે કઈ રીતે કરી શકો છો? તો માની લો કે તમને એવું લાગે છે કે વર્ષોથી તમને એક દુઃખ રહી ગયું છે કે હું ફક્ત પત્ની, માતા કે વહુ બનીને રહી ગઈ છે, અને આ બધામાં મારું પોતાનું નામ ક્યાંક, પોતાની ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ છે. તો તમે તમારી જાતને માફી આપી શકો છો. શું કહી શકો છો? કે સંબંધોને પોષવા માટે મેં મારી જાતને થોડો સમય બાજુ પર મૂકી હતી, પરંતુ એ માટે હું મારી જાતને માફ કરું છું. અને હવે હું એ સમજણ સાથે મારી ઓળખને ફરીથી સ્થાપિત કરવાનો અધિકાર મારી પાસે લઉં છું. એટલે તમે જે તમારા મન પર જે બોજ લઈને ચાલો છો, પોતાને કંઈ ન કરી શકવા માટે પોતાની જાતને જે તમે અપરાધી માની રહ્યા છો, એમાંથી તમે તમારી જાતને માફ કરો છો. બીજું, ક્યારેક તમને દુઃખ થાય છે કે અન્યાય થઈ રહ્યો હતો, અથવા તો મારે કેવું હતું ત્યારે હું બોલી શકી નહીં, જો ત્યારે બોલી હોત તો કંઈક પરિસ્થિતિ જુદી હોત. તો એ જે તમે તમારી જાતને કોસ્યા કરો છો, તો એમાંથી તમારે તમારી જાતને માફી આપવાની છે. તો ત્યારે આત્મક્ષમા શું કહે છે કે તે સમયે ડરના કારણે અથવા તો પરિસ્થિતિના કારણે હું બોલી શકી નહીં, અને એ વખતે હું મૌન રહી ગઈ. તો એ વખતે જે હું મૌન રહી ગઈ, એના માટે હું મારી જાતને માફ કરું છું. પણ હવે હું હિંમત સાથે મારા સત્ય માટે, મારા માટે હું હંમેશા ઊભી રહીશ. સખીઓ, આ નાની નાની વસ્તુ છે, પણ તમે જો એને વિચારતા થશો ને તો તમને લાગશે કે એ રોજિંદા જીવનમાં જ્યારે એવી કઈ ઘટનાઓ બને છે કે કઈ થાય છે, ત્યારે આ જ બધા આપણો જે સેલ્ફ ટોક કહીએ છીએ ને, સ્વસંવાદ, એ આ જ રીતે આપણી સામે આવે છે અને આપણને વિચલિત કરી જાય છે, દ્રવિત કરી જાય છે. તો જ્યારે આપણે એને સામો એક જવાબ આપીએ છીએ અથવા એની સાથે વાત કરીએ છીએ, તો ત્યારે એ એક હળવાશ લાવે છે. પછી તમને ક્યારેક પસ્તાવો થાય છે કે મેં હંમેશા બીજાની જરૂરિયાતોને, મારી તંદુરસ્તી, મારી હેલ્થ, મારી ખુશી, એ બધા કરતા ઉપર રાખી. મારે કેટલું બધું કરવું હતું, કે મારા અમુક શોખો મેં ત્યજી દીધા, કે મેં મારા હેલ્થને પ્રાયોરિટી ના આપી, એની હિસાબે અત્યારે મારી હેલ્થ ખરાબ છે, ત્યારે હું કેટલું એની હિસાબે ભોગવી રહી છું. તો એમાંથી બહાર નીકળવા માટે તમે તમારી જાતને શું માફી આપી શકો? કે હું સ્વીકારું છું કે એ વખતે મેં કાળજી લેવામાં ભૂલ કરી હતી, અને હું તે ભૂલ માટે મારી જાતને માફ કરું છું. આજથી હું મારી સંભાળને સ્વાર્થ નહીં પણ પ્રેમ માનીશ. અને સખી, તમે એ પ્રેમ અને હૂંફને લાયક છો. અને એ સમયે તમને એવું લાગ્યું હતું કે સેલ્ફ કેર, પોતા માટે કરવું એ સ્વાર્થી છે, પણ હવે તમને સમજણ છે, રાઈટ? તો આ જે હીલિંગ છે, જ્યારે તમે પોતાની જાતને માફી આપો છો, ત્યારે તમે એમ કહો છો કે હા, હું મારી જાતની કેર કરું છું, હું મારી જાતને પણ પ્રેમ કરું છું. અને આ ખરેખર એ હીલિંગ પણ ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તમે તમારી જાતને પૂરા દિલથી પ્રેમ કરશો અને માફી આપશો. તો જ તમે તમારા જે અમુક
ઘાવ છે એ રૂઝાશે અને તમે આગળ વધી શકશો. તો આના માટે પણ સખી ફરીથી આપણે એ જ કસરત કરીએ. એ પણ થોડા શબ્દો આ વખતે અલગ છે કે હવે હું મારી જાતને મુક્ત કરું છું. મેં ભૂતકાળમાં જે કર્યું તેના માટે હું મારી જાતને માફ કરું છું. અને હવે હું શાંતિ પસંદ કરું છું અને ખુશીથી આગળ વધું છું. વેલકમ વિના, વેલકમ ભાવિકા. સખીઓ, તમે આવી રીતે કન્સિસ્ટન્ટલી રોજ આવો છો નિયમિત પ્રમાણે અને હાજર રહો છો, એનાથી મને બહુ આનંદ થાય છે. અને ખરેખર એ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા માટે સજાગ છો અને કંઈક કરવા ઈચ્છી રહ્યા છો કે તમારું આ મધ્ય જીવન તમે વધારે સારી રીતે જીવી શકો. અને આપણે આ સિરીઝમાં 3 દિવસમાં એ જ પ્રયત્ન કર્યો છે. અને આજના આપણા 3જા દિવસમાં હવે આપણે પહેલું પગલું જોયું સ્વીકૃતિનું, દોષ વગરની સ્વીકૃતિનું. પછી બીજું પગલું જોયું પોતાને ક્ષમા આપવાનું. અને હવે આપણે ત્રીજું મહત્વનું પગલું વિશે જાણશું, અને તે છે વર્તમાનમાં પાછા ફરો. સખી, તમે ભૂતકાળને સ્વીકારી લીધો, બરાબર છે, પહેલા પગલામાં. બીજા પગલામાં તમારી જાતને માફ કરી દીધી. અને હવે ત્રીજું પગલું છે ઘર વાપસી, વર્તમાનમાં પાછા આવો. એટલે કે તમારી પોતાની તરફ, તમારી આસપાસની ક્ષણ, અત્યારની જે ક્ષણ છે એમાં પાછા આવો. કારણ કે આપણે છે ને મોટા ભાગે બે જગ્યાએ ભટકીએ છીએ. કાં તો આપણે ભૂતકાળમાં રહીએ છીએ, એ પસ્તાવો, એ ગુસ્સો એમાં. અને કાં તો આપણે ભવિષ્યની વાતો કરતા હોય છે, ભવિષ્યમાં શું થશે એની ચિંતા, આ કરશું તો આમ થશે એનો ડર. તો આપણે ભૂતકાળમાં અથવા તો ભવિષ્યકાળમાં રહીએ છીએ, એની હિસાબે આપણે ક્યારે અત્યારની વર્તમાનમાં એ શાંતિ અનુભવી શકતા નથી. કારણ કે સતત આપણું મન શું ડરાવે છે કે પેલા આવું થયું હતું એ બધું, અને હવે કદાચ આ કરવા ગઈને સારું નહીં થાય તો, અથવા તો મારું જીવન આમ જ ચાલ્યા કરશે તો, અથવા તો હવે મને ક્યારે હું એવી રીતે ખુશ થઈને નહીં રહી શકું તો. તમે પણ આવા અમુક ઓલા કર્યા હશે ને? કારણ કે ઘણીવાર શું થાય છે કે એવી જગ્યાએ આપણે પહોંચીએ છીએ ને એક ઘરેડમાં કે એક ટાઈપનું જીવન જીવવા માંડીએ છીએ, ને ત્યારે એમ લાગે છે કે બસ હવે આ જ લાઈફ થઈ ગઈ, હવે આમાંથી કોઈ છુટકારો છે જ નહીં, હવે મારી બાકીની જિંદગી પણ આવી રીતે પૂરી થઈ જશે. કારણ કે પહેલા એવું થયું હતું અને અત્યાર સુધી કાંઈ ફરક નથી પડ્યો, અત્યાર સુધી કાંઈ બદલાયું નથી, તો હવે વળી શું બદલાવાનું છે? પણ સખીઓ, યાદ રાખો, ભૂતકાળ વીતી ગયો છે, ભવિષ્ય જે આવ્યું નથી. તમારી પાસે ફક્ત આજ છે. અને સાચી રૂઝાવાની પ્રક્રિયા, સાચો ઉપચાર જો કહીએ ને, એ હિલિંગનું કામ એ ક્યારેય ભૂતકાળમાં નથી થતું કે પછી ભવિષ્યકાળમાં નથી થતું. એ હંમેશા અહીં અને અત્યારે થાય છે, હિયર અને નાઉ. જ્યારે તમે વર્તમાનમાં રહો છો, વર્તમાનમાં પાછા ફરો છો, ત્યારે તમે તમારી શક્તિને પાછી મેળવો છો. તો હવે આપણે જાણીશું કે આપણે વર્તમાનમાં પાછા કેવી રીતે ફરી શકીએ. તો સખીઓ, તમને ઉદાહરણ દ્વારા હું તમને કહું, આપણે ઉદાહરણ દ્વારા જાણીએ. કારણ કે ઘણીવાર આ ઉદાહરણો પરથી તમને ખ્યાલ હશે કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં પણ તમે આને રિલેટેડ વસ્તુઓને અનુભવો છો. તો એક ઉદાહરણ છે કે અત્યારે વર્તમાનમાં એટલે આપણે ઘણીવાર શું છે કે અત્યારે જે ટાઈપનું જીવન ચાલી રહ્યું છે, આપણે સતત સોશિયલ મીડિયા, આપણી આજુબાજુની જે લાઈફસ્ટાઈલ, તો આપણા મનમાં ઘણી વખત ચાલે છે કે મારી બહેનપણી કે મારા સંબંધીઓ કે એ લોકોને મારાથી વધુ સુખી કે સફળ છે, કે એ લોકોની લાઈફમાં વધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, અને મારી લાઈફ તો આમને આમ જ ચાલી રહી છે, હવે કંઈ થવાનું નથી, કે આ કંઈ સુધારો થવાનો નથી. તો એમાંથી બહાર નીકળવા માટે થઈને તો તમે શું કરી શકો? તો તમે તમારા મનને શાંતિથી યાદ અપાવો કે તેમની વાર્તા અને એ તેમની છે, અને તમારી વાર્તા એ તમારી છે. બંનેની સ્ટોરી અલગ અલગ છે. આપણને જે દેખાય છે ખબર નથી એની પાછળની એમની બેક સ્ટોરી શું છે, રાઈટ? એટલે કોઈની સાથે આપણે કમ્પેરિઝન કરવી એના કરતા, અને દુઃખી થવું એના કરતા, હું હાલની ક્ષણમાં મારું જે અત્યારનું જીવન છે એમાંથી હું ક્યાં ખુશી શોધી શકું, એના ઉપર હું હવેથી વધારે ધ્યાન આપીશ. તો આપણે એ વર્તમાનમાં પાછા આવ્યા.
કારણ કે આપણે જ્યારે આપણું મન એટલું ચંચળ છે ને કે કંઈક જોઈએ કંઈક સાંભળીએ તો તરત આપણું એ દિશા તરફ જવા માંડે અને પાછું એનું આપણી સાથે કમ્પેરિઝન થવા માંડે. તો એવે સમયે તમે તમારા મનને યાદ અપાવી શકો છો કે હું મારા માટે મારી જાતને કોઈની સાથે કમ્પેર કરવા કરતા હું હાલની ક્ષણમાં હું મારા જીવનમાં મને ક્યાં ક્યાં ખુશી મળે છે એના વિશે હું વધારે ધ્યાન આપીશ. બીજું ઘણીવાર આપણે ચિંતા કરીએ છીએ કે કેટલું બી કરશું કે કરીએ છીએ તો બી આપણા કામથી કે નિર્ણયથી અમુક લોકો ખુશ નથી, સમાજ ખુશ નથી કે પરિવારના લોકો ખુશ નથી. અને એની હિસાબે સતત આપણે ઓલા થયા કરતા હોય છે કે કેટલું કરશું, કેટલું કરવાનું, હું આમ જ કરતી રહીશ પણ એ લોકોને તો ઓલું જ નહીં થાય અથવા તો મેં આટલું કરી લીધું છતાં પણ કઈ કિંમત નથી કે વોટ. તો એવે સમયે તમારે તમારા મનને કહેવાનું છે કે મેં મારું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને હું દરેકને ખુશ નથી રાખી શકતી અને દરેકને ખુશ રાખવું એ મારી જવાબદારી પણ નથી. તો હું વર્તમાનમાં હવે મારા માટે જે નિર્ણય લઉં છું એટલે બધાને મારા માટે જે યોગ્ય છે એ આપણી યોગ્ય બાઉન્ડ્રીઝ તમે બાંધો છો કે યોગ્ય સીમાઓ બાંધો છો તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે થઈને એના માટે જે કરો છો એ નિર્ણયને હવે શાંતિથી સ્વીકારવાનો છે. તો તમે તમારું શ્રેષ્ઠ કર્યું છે, તમે બધાને ખુશ નથી રાખી શકવાના એટલે તમે તમારા જે ફરજોમાં આવે છે, તમારી બાઉન્ડ્રીઝમાં આવે છે તે તમે ચોક્કસ કરશો. પણ પછી બાકી લોકો શું કહે છે એની જગ્યાએ તમે તમારા નિર્ણયને સ્વીકારો એ વધારે મહત્વનું છે. પછી કદાચ બીજું એક્ઝામ્પલ લઈએ કે ઘણીવાર એવો ડર લાગે કે અત્યારે તો છોકરાઓ હવે ઘર ભરેલું છે પણ હવે થોડા થોડા મોટા થઈ રહ્યા છે, ભણવા માટે કે નોકરી માટે દૂર ચાલ્યા જશે પછી મારું શું થશે કે પછી તો મારી પાસે કંઈ ઓલું જ રહેશે નહીં, મારી લાઈફ હું એકલી પડી જઈશ. તો એવે સમયે વર્તમાનમાં પાછા ફરવું એટલે શું? તો ત્યારે તમારે તમારી જાતને કહેવાનું છે કે એ જ્યારે થશે ત્યારે થશે. અત્યારે એના માટે ટેન્શન લઈને હું મારું આજ શું કામ દુખી કરી રહી છું? બરાબર છે. તો આ ક્ષણમાં અત્યારથી તમે તમારા માટે એવા શોખ કે એવું જ્ઞાન મેળવવાનું કે એવી કોઈ પ્રવૃત્તિ શોધો ને ધ્યાન આપો કે જેનાથી તમે એ સમયમાં વધારે સારી રીતે તમારો સમય પસાર કરી શકો. રાધર કે અત્યારથી એ ટેન્શન લેવાનું અરે ત્યારે હું શું કરીશ, હું એકલી પડી જઈશ. ખરું ને? તો અલ્ટિમેટલી તમે જુઓ તો આપણે જે અત્યારે છીએ એ જ વધારે મહત્વનું છે અને આપણે અત્યારે શું કરી શકીએ છીએ ને એના ઉપર આપણા ભવિષ્યનો આધાર રહેલા છે. તો અત્યારે જો આપણે બધું વ્યવસ્થિત ઇન ધ સેન્સ આપણે અત્યારે ખુશી મેળવવાનું શરૂ કરીશું, અત્યારથી આપણે આપણા પર ધ્યાન આપવાનું શરૂ કરીશું, એ પછી શારીરિક સ્વાસ્થ્ય હોય, માનસિક સ્વાસ્થ્ય હોય, આપણા સંબંધો હોય કે કોઈ પણ કામમાં, તો અત્યારે કરીશું તો ઓટોમેટિક આપણું ભવિષ્ય સારું થવાનું છે. પણ ભવિષ્યમાં શું થશે એની ચિંતામાં આપણે અત્યારે આપણો વર્તમાન બગાડીને આપણી માનસિક શાંતિ ખોરવીને બેઠા રહીશું તો એનો કોઈ નિષ્કર્ષ નહીં આવે. તો બધું અહીંથી જ વર્તમાનથી જ શરૂ થાય છે. માટે આપણે વર્તમાનમાં જ જીવવાનું છે. તો સખીઓ વર્તમાનમાં જીવવા માટે એક કંઈક તો મોટિવેશન જોઈએ ને કે ક્યારે તમે વર્તમાનમાં જીવશો, ક્યારે તમે વસવસો નહીં કરો ભૂતકાળનું કે ક્યારે તમે ભવિષ્યની ચિંતા નહીં કરો. કારણ ક્યારે કે જ્યારે તમારી સામે કંઈક એવું દેખાશે કે જે તમને અત્યાર માટે સંતોષ આપશે. ખરું ને? તો આજની કસરત છે ને એ બહુ મહત્વની છે અને અમારા હેલો સખીમાં મારા દરેક પ્રોગ્રામમાં આ સૌથી મહત્વનું આવે છે અને એ છે આભાર, ગ્રેટિટ્યુડ. તો હું હંમેશા કહું છું કે આપણે જો કોઈ વસ્તુ જોતી હોય ભવિષ્યમાં કે ક્યારે પણ કોઈ પણ આપણે મેળવવું છે, સંબંધ મેળવવો છે, આપણું સ્વાસ્થ્ય મેળવવું છે કે ફાઇનાન્શિયલ કંઈ પણ આપણે જોતું હોય તો એના માટે આપણે જો ઈશ્વર પાસે કે કોઈની પાસે માંગતા હોઈએ યુનિવર્સ પાસે તો સૌથી પહેલા આપણે એના માટે આપણી પાત્રતા સિદ્ધ કરવી જોઈશે. કઈ રીતે સિદ્ધ કરવાની છે કે જે આપણને મળ્યું છે એના માટે આપણે કેટલા આભારી છીએ એ જ્યારે આપણે આપણા એ યુનિવર્સને પહોંચાડશું, આપણા ઈશ્વરને પહોંચાડશું ત્યારે એને લાગશે કે હા એને જે આપ્યું છે એની આ કદર કરે છે તો લાવો આપણે એને વધારે આપીએ. તો સખીઓ એના માટે તમારે કંઈ મોટું કરવાની જરૂર નથી. તમે અત્યારે જ
તમારી આ રૂમમાં તમે જે રૂમમાં બેઠા હોય, તમે જ્યાં બેઠા હોય ત્યાં તમે કોઈ પણ 3 વસ્તુઓ જે તમને જે દેખાય છે કે જેના હિસાબે તમારું લાઈફ ઈઝી થઈ છે, કોઈ વ્યક્તિ છે કે જેના હિસાબે અ, તમારી એને જીવનમાં તમને એક વધારે જીવવાલાયક બનાવ્યું છે, જે પોઝિટિવ 3 વસ્તુ છે એના માટે તમારે આભાર માનવાનો છે. એ માની લો કે સ્થૂળ વસ્તુ હોય કે ઇલેક્ટ્રિસિટી છે, અત્યારે આપણે વાત કરી રહ્યા છો તો મોબાઈલ છે, ટેકનોલોજી છે, આ કે ઘરમાં ફ્રીજ છે, કંઈ પણ એવી તમારી ઘરની વ્યક્તિ છે, આજુબાજુની તમારા ઘરમાં કામ કરે છે, જે પણ છે કે જેને હિસાબે તમારું લાઈફ એકદમ સ્મૂથલી ચાલે છે અને સારી રીતે ચાલે છે. તો 3 થી શરૂઆત કરો અને ધીમે ધીમે વધારતા જાઓ. સખીઓ, આનાથી શું થશે ને, એક જાતની એક સંતોષનો અનુભવ થશે તમને કે હા, હું અહીં હાજર છું. એક તો સૌથી પહેલા તો હું છું. અત્યારે જે બધું ચાલી રહ્યું છે બહારની લાઈફમાં, આપણે હાલતા બધા સમાચારો સાંભળે તો એ બધામાં અત્યારે હું મારું ઘર છે, મારા ઘરમાં હું સુરક્ષિત છું અને બેઝિક મારી જરૂરિયાતો સાથે છું અને હું એ અનુભવી શકું છું. હું મારા ફેમિલીનો સાથ અનુભવી શકું છું, હું એ ખુશી અનુભવી શકું છું અને મારી બેઝિક સુવિધાઓ સચવાઈ રહી છે. તો આ જ્યારે તમે જોશો ને ત્યારે આપણને એમ થશે કે ના, આપણું વર્તમાન પણ સારું છે, એટલે આપણે વર્તમાન માટે વિચારતા થશું અને વર્તમાનને એન્જોય કરતા થશું તો ઓટોમેટિકલી આપણું ભવિષ્ય પણ સારું થશે. તો સખીઓ, તમારું ભૂતકાળ એ એક એવું પુસ્તક છે કે તમે પહેલેથી વાંચી લીધું છે, તો તમારે તમારા ભૂતકાળને સાથે લેવાની જરૂર નથી. એમાંથી જે સારું છે એને સાથે રાખો, પણ એની જે પીડા છે એને તમારે છોડી દેવાની છે. અને હવે જ્યારે આપણે આ 3 પગલાં લીધા છે અને આપણે જાણ્યું છે કે ભૂતકાળનો ભાર આપણને કઈ કઈક આપણે કિંમત ચૂકવવી પડે છે, તો હવે આપણે એ બધાને છોડીને હળવા થવાનું છે અને હવે શાંતિથી જીવવા માટે આપણે સંપૂર્ણપણે તૈયાર થવાનું છે. તો આ હતી આપણી 3 દિવસની સફર. ઓકે, તો સખીઓ, કેવું લાગ્યું તમને આ 3 દિવસની સિરીઝ? આપણી જાતને, ભૂતકાળને ભૂલવો અને વર્તમાનને સ્વીકારવું, એ રૂઝાવાની સિરીઝ. તો જો આજે આપણે આ પૂર્ણ કરીએ એ પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું કે જો આ 15 મિનિટના જે સેશન્સ હતા, 15 થી 20 મિનિટના, જો એને તમને થોડી પણ હળવાશ આપી હોય, તમને સમજાયાની લાગણી અપાવી હોય કે વર્ષોથી અવગણાયેલા હૃદયના તમારા કોઈ ભાગને સ્પર્શ કર્યો હોય, તો તમે કલ્પના કરો કે ફક્ત તમે અને હું એક ડેડિકેટેડ વાતચીતમાં તમારા જીવન માટે વધારે શું ખોલી શકીએ છીએ. તમે કોઈક જાતના પરિવર્તનની આશા લઈને અહીંયા આવ્યા છે, રાઈટ? તો હવે તમારે નિર્ણય લેવાનો છે કે તમે તમારા જીવનને કેટલું વધારે, આ મધ્ય જીવનને કેટલું વધારે સારી રીતે જીવી શકો છો. તો આજે હું તમને એક મહત્વપૂર્ણ તક આપવા માંગુ છું. સખીઓ, મેં તમને કહ્યું હતું, યાદ છે ને, કે 3જા દિવસના અંતમાં તમારા સૌ માટે ખાસ ભેટ છે જે હું તમારા માટે આપવાની છું. જે સખીઓ લાઈવ અને રિપ્લે લખ્યું હશે અને 3 દિવસ આ સિરીઝ સાથે જોડાયેલી હશે, તો તમારા એ ડેડિકેશનને, તમારા જે તમે જે આ સિરીઝ મારી સાથે રહ્યા છો, તો એના માટે થઈને, અને મને લાગે છે કે તમે ક્યાંક હાજર રહ્યા છો ને, મતલબ તમે સાચી ઈચ્છો છો તમારા જીવનને આગળ અલગ રીતે જીવવામાં, વધારે સંતોષપૂર્ણ, વધારે આનંદથી અને વધારે એક ધ્યેયપૂર્ણ ગરિમા સાથે મધ્ય વયને. તો એના માટે થઈને હું આ એક મહત્વપૂર્ણ તક તમારી માટે લઈને આવી છું કે મારી સાથેનો 1-on-1 એટલે કે રૂબરૂનો એક મધ્ય વય સ્પષ્ટતા કોલ. તો સખી, આ કોલ તમારા માટે એક એવી જગ્યા છે કે સન્માન અને શક્તિ તમે મેળવી શકો એવી ખાનગી જગ્યા, જ્યાં આપણે બંને વાત કરીશું, જ્યાં તમે તમારા જૂની અધૂરી વાતો આપ પૂરી કરી શકશો, તમારા જૂના બોજને ઓળખી શકશો અને એ જગ્યા છે તમારા સાચા સ્વરૂપને, સાચા સપનાઓને ફરીથી જીવંત કરવા માટેની. અને તમારા જે નવું પ્રકરણ છે, જે જીવનનું આ મધ્યવયનું બીજું પ્રકરણ, એને તમે વધારે શાનદાર રીતે કેવી રીતે શરૂ કરી શકો,
એવા જો તમારા મનમાં જો પ્રશ્ન હોય એના માટે આ કોલ છે. અને જો તમે વિચારો કે આ 20-20 મિનિટના સેશનમાં તમને થોડી ક્લેરિટી મળી છે, હળવાશ મળી છે, તો માર્ગદર્શનથી તમારી આ શક્તિ, તમારી આ ક્લેરિટી ક્યાં પહોંચશે? તો જો તમને પ્રશ્ન થતા હોય કે શું મારું મધ્ય જીવન હજી પણ અર્થપૂર્ણ અને ખુશીઓથી ભરેલું બની શકે છે, કે હવે મારે આ ભાર સાથે જીવવાની જરૂર નથી, તો મારી પાસે આગળનો રસ્તો કયો, આગળનો શું રસ્તો છે? તો સખી, તમને એ રસ્તો બતાવવા માટે હું તૈયાર છું, જે તમારા મધ્ય વયને શાંતિ અને સફળતા તરફ દોરી જાય છે. હું તમને સંપૂર્ણ સ્પષ્ટતા, પ્રામાણિકતા સાથે વ્યક્તિગત માર્ગદર્શન આપીશ, જેથી તમે તમારા પોતાની અંદર જે તાકાત છે એના પર વિશ્વાસ કરી શકશો. તો આ કોલમાં આપણે શું વાત કરીશું? તો તમારું હૃદય હવે પછી શાંતિ માટે શું ઈચ્છી રહ્યું છે? તમને કઈ ભાવનાત્મક માન્યતાઓ રોકી રાખે છે ને એને કેવી રીતે તોડવું? અને હવેથી તમે જે શક્તિશાળી અને આનંદપૂર્વકનું, ધ્યેયપૂર્વકનું સંતોષી જીવન જીવવા ઈચ્છો છો, એના વિશે વાત કરીશું. અને ખરેખર તમારા મધ્ય વયને તમે વધુ આત્મવિશ્વાસપૂર્વક કેવી રીતે ખરેખર ટ્રાન્સફોર્મ કરી શકો છો એના વિશે વાત કરશું. એટલે આ કોઈ દબાણ નથી, કોઈ ફરજિયાતપણું નથી, ફક્ત આપણે સ્પષ્ટતા કરશું. અને એ તમારા સશક્તિકરણ તરફનું એક મજબૂત પગલું હશે. કેવું લાગી રહ્યું છે સખી, કે સાચે તમને એવું લાગી રહ્યું છે કે તમે આ કોલમાં આવશો તો સાચે તમે જેની કંઈક ગોતતા હતા, અથવા તમે જેના વિશે કંઈક આવું વિચારતા હતા કે તમને કોઈ આ દિશામાં ગાઈડ કરે? જો એવું લાગતું હોય તો ચોક્કસ તમે આ 2 પગલાં લ્યો. પહેલા તો જો તમે તૈયાર હો મારી સાથે 1 to 1 આ રૂબરૂ. અને એક વાત કહી દઉં સખી, કે મારી હેલો સખીની સખીઓને, મારી કોમ્યુનિટી બધાને ખબર છે કે 1 to 1 અમારે એક મૂલ્ય સાથે આવે છે. અને જનરલી હું ક્યારેય આ ફ્રી કોલ નથી આપતી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે મેં જોયું કે તમે લોકો જે રીતે ડેડિકેટલી તમે લોકો જોઈ રહ્યા છો, અને તમે હવે અવેરનેસમાં આવી ગયા છો, તમારા પોતાના માટે જાગૃત છો, એટલે મને ખાસ હું મારી સાથેનો રૂબરૂ કોલ તમને, સ્પષ્ટતા કોલ હું તમને ઓફર કરી રહી છું. તો તમે જો તૈયાર હો તો કમેન્ટમાં તમે રેડી લખો, અથવા તો યસ તમે કંઈ પણ ટાઈપ કરી શકો છો, રેડી અથવા યસ, કે તૈયાર, જેનાથી મને ખબર પડશે કે તમે આ પરિવર્તન માટે ગંભીર છો કે નહીં. અને બીજું, તમને એક ફોર્મ છે, એની લિંક મળી જશે, તમને ચેટમાં પણ મળી જશે અને તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, કે જે તમે અમને ફોર્મ ભરીને મોકલો. અને જે સખીઓએ લાઈવ અને રિપ્લે જેણે જોયું હશે, 3 દિવસ આ સિરીઝ સાથે જોડાયેલા છે, એને અમે ચેક કરશે અમારી ટીમ, અને પછી તમારી આ 3 દિવસની હાજરીને ચકાસીને તમને જે તમે ફોર્મ ભર્યું છે એમાં તમને વ્યક્તિગત રીતે કોલ કેવી રીતે બુક કરવો એની વિગતો તમને મળી જશે, અને એના માટે સંપર્ક કરવામાં આવશે. તો સખીઓ, આ મારા તરફથી તમને ભેટ છે પોતાને પસંદ કરવા. અને આ 3 દિવસ તમે જે ખુલ્લા દિલથી અને પ્રામાણિકપણે મારી સાથે ચાલ્યા છે એ બદલ. તો હવે પછીની આ સફર પણ આપણે ચાલુ રાખીશું, આપણે આવી રીતે મળતા રહીશું. પણ જો તમે અત્યારે તૈયાર હો તમારા પોતાની જાતને પસંદ કરવા અને તમારા મધ્ય વયને એક નવા દ્રષ્ટિકોણથી જોવા માટે, જીવવા માટે, તો જરૂરથી આ સ્પષ્ટતા કોલમાં આવો. તમને ઘણી બધી ક્લેરિટી મળશે કે તમે અત્યારે શું ચાલી રહ્યું છે અને એમાંથી તમારે શું કરવું જોઈએ. અને ફરી એક વખત સખીઓ, હવે આપણે રજા લઈએ, અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. તમે અહીં રહ્યા, તમારું હૃદય ખોલ્યું, અને તમારી જ યાત્રા કોઈ છે એમાં મને સામેલ થવા દીધી માટે. અને યાદ રાખજો સખી, કે મધ્ય વય એ અંત નથી, એ તમારા જીવનના ઉત્તરાર્ધ, બીજા ભાગની એક ખાસ શરૂઆત છે. અને હું અહીં જ છું જો તમે ક્યારે પણ તમારા જીવન માટે આગામી પગલું લેવા માટે તૈયાર હો તો. અને અગેન હું તમને ફરીથી આમંત્રણ આપું છું અમારા હેલો સખી સમુદાયમાં. અને થોડી માહિતી આપી દઉં અમારા સખી સેતુ ગ્રુપ વિશે, જે અમારું રોજિંદી પ્રવૃત્તિનો ગ્રુપ છે, કે જ્યાં રોજ સખીઓ સોમથી શનિ રોજ એક પ્રવૃત્તિ આપવામાં આવે છે, અને સખીઓ બહુ ઉત્સાહભેર ભાગ લે છે.
એક દિવસ એટલે આ આખી એક્ટિવિટી જ્ઞાન સાથે ગમ્મતની અમે તૈયાર કરી છે કે એક દિવસ કંઈક રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબિત સવાલો જે મધ્ય વયને લગતા છે, ખાસ આપણી ગુજરાતી મહિલા સ્ત્રીઓને, કે જે આત્મસન્માન છે, સ્વમૂલ્ય છે, સ્ટ્રેસ છે, કે આત્મવિશ્વાસ છે, કે ગિલ્ટ છે, કે કોઈ પણ એટલે રિફ્લેક્શન કે તમે કોણ છો, શું અનુભવી રહ્યા છો, એ બધાને લગતા સવાલો એના પરથી એક્ટિવિટી છે. અને બીજે દિવસે એક દિવસ ફન એક્ટિવિટી હોય છે કે જેનાથી તમને હળવાશ અનુભવો, ભારે ભારે ન લાગે. એટલે તો આજના અમારા ઓલામાં બહુ સરસ એક્ટિવિટી છે. આજે અમારે છે કે જો તમે કોઈ ગીત હો તો તમે તમારી જાતને કયા ગીતના રૂપમાં તમારી જાતને પ્રેઝન્ટ કરો. તો આજે અમારું સખી સેતુ ગ્રુપ સુંદર સુંદર અવાજોથી ગાયનોથી ભરાઈ ગયું છે અને અમે બધા બહુ મજા કરી રહ્યા છે. તો સખીઓ, આવી રિફ્લેક્ટિવ અને ફન પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ, ચેલેન્જીસ કરીએ છીએ, અને એકબીજા કોઈ પણ જાતના જજમેન્ટ નથી આપતા. હંમેશા એકબીજાને પ્રેમ ભાવે ફક્ત હાજર છે. કોઈ કટાક્ષ નહીં, કોઈના વિશે ઓલું બોલવું નહીં, જજમેન્ટ પાસ નહીં કરવું, બસ બધા એકબીજા માટે હાજર રહ્યું, ખાલી એક સખી તરીકે હાજર રહેવું. એટલે સખીઓ એકદમ નિખાલસપણે પોતાના મંતવ્યો રજૂ કરે છે, પોતાના અભિપ્રાયો રજૂ કરે છે અને હળવા થાય છે. જો તમે પણ આવી હળવાશ અનુભવવા માંગતા હો અને સાથે સાથે કંઈક એવું કરવા માંગતા હો કે જે તમારા આત્માને સંતોષ આપે, તો તમે જરૂરથી અમારા હેલો સખી કમ્યુનિટીમાં જોડાઓ. તમને ખૂબ જ આનંદ આવશે. અને બીજી સખીઓને પણ કહો કે જેઓ અત્યારે એકલા ફીલ કરી રહ્યા છે અથવા કોઈ એમને એવું લાગે છે કે એમને કંઈક શેર કરવું છે પણ એમની પાસે કોઈ એવી જગ્યા નથી, તો તેઓ ચોક્કસથી અમારા સમુદાયમાં જોડાઈ શકે છે. બીજા ઘણા બધા પ્રોગ્રામ હેલો સખી અંડર ચાલે છે. તમે એકવાર સખી સેતુમાં જોડાશો એટલે તમને એ પણ ખ્યાલ આવશે. સખીઓ, જો ફરી એક વખત યાદ અપાવી દઉં, આ મારી સાથેના રૂબરૂ સ્પષ્ટતા કોલમાં આ 30 થી 45 મિનિટનો કોલ કદાચ સાચે તમારા જીવનને દ્રષ્ટિકોણ, તમારું આવનારા જીવનને બદલનારો હોઈ શકે છે. તો તમે મેં જે માહિતી આપી એ પ્રમાણે તમારા આપણે પ્રશ્નોના તમે જવાબ શોધી શકો છો. તો અને હા, એક કહી દઉં કે બહુ લિમિટેડ સ્લોટ્સ મેં રાખ્યા છે, એટલે કાલ સુધીનો સમય છે. જો તમે હજી સુધી આગળની 3 સિરીઝ ના જોઈ હો, 2 દિવસનું ના જોયું હોય રેકોર્ડિંગ, તો તમે જોઈ શકો છો. અને તમારા માટે હજી ચાન્સ છે કે તમે લાઈવ રિપ્લે લખી દો, તો અમારી ટીમ એને કન્સિડર કરશે અને તમને એના માટે કોલ માટે માહિતી મળી જશે. અને ફોર્મ ફિલઅપ કરવાનું ભૂલતા નહીં, રેડી લખવાનું ચૂકતા નહીં. સખીઓ, આ વન્સ મતલબ ખબર નથી ફરી પાછું ક્યારે હું આ રીતે આ ઓફર લઈને આવીશ કે આ રૂબરૂ કોલ, સ્પષ્ટતા કોલ, એ પણ નિઃશુલ્ક. તો આ બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો જરૂરથી લેજો, તમને કંઈક બ્રેક થ્રુ મળશે. એટલે ચોક્કસથી આમાં જોડાજો, આ કોલ બુક કરજો. તો સખીઓ, વન્સ અગેન હું હેલો સખી તમને કહી રહી છું. હેલો સખી, હું તને જોઉં છું, હું તને સાંભળું છું, હું તને સમજું છું અને હું તમારી સાથે છું. તો એ જોલા ઉપર સખીઓ ફરી પાછા કંઈક નવા ઓલા સાથે મળીએ. અને હું તમારામાંથી ઘણાનો કોલમાં પણ આતુરતાથી રાહ જોઈશ. ત્યાં સુધી સ્વસ્થ રહો અને આનંદમાં રહો. આવજો.